સુરત રાજપુર મધ્યસ્થ જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 21 કેદીઓને ફેબ્રુઆરી 2026માં શરૂ થયેલી બોર્ડની પરીક્ષા આપશે. જેલ દ્વારા જરૂરી પુસ્તકો અને સ્ટેશનરી પૂરી પાડવામાં આવી છે. સુરત રાજપુર મધ્યસ્થ જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 21 કેદીઓને ફેબ્રુઆરી 2026માં શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષા આપશે. જેલ દ્વારા જરૂરી પુસ્તકો અને સ્ટેશનરી પૂરી પાડવામાં આવી છે. પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાત જેલ પોલીસ વડા ડોક્ટર શ્રી KLN રાવના માર્ગદર્શન અને રાજકોટ જેલ અધિક્ષક શ્રીપાલ શેષમાના નિર્દેશન હેઠળ આ કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ પહેલનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે ન્યાયિક કસ્ટડી હેઠળના આરોપીઓને સજા ભોગવી રહેલા કેદીઓ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે. આગામી પરીક્ષા માટે જેલમાંથી ધોરણ 10ના કુલ 10 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં 4 પાકા કામના કેદી અને 6 કાચા કામના કેદીઓનો સમાવેશ છે. તેવી જ રીતે ધોરણ 12માં અભ્યાસ કરતા કુલ 11 બંદીવાનો પરીક્ષાર્થી તરીકે બેસશે, જેમાં 4 પાકા કામના કેદી અને 7 કાચા કામના કેદી છે. કેદીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે જરૂરી પુસ્તકો અને સ્ટેશનરી પૂરી પાડવામાં આવી છે. તદુપરાંત તેમના મનોબળને ઊંચું રાખવા માટે જેલ વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેલના નાયબ અધિક્ષક AH રાજપૂત અને વરિષ્ઠ જેલર PD હિહોરિયા બંદીવાન વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું. આ દરમિયાન તેમણે પરીક્ષાર્થીઓને ગુલાબનું પુષ્પ અને મીઠાઈ ખવડાવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.